નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ધ્રાંગધ્રા શહેરના રોકડિયા સર્કલ વિસ્તારમાં સતત સર્જાતી ટ્રાફિક સમસ્યાને લઈને સ્થાનિક વેપારીઓ અને રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। હોસ્પિટલ, વિવિધ દુકાનો તેમજ રહેણાંક મકાનો આવેલા આ વિસ્તારમાં રોડની વચ્ચે જ વાહનો પાર્ક કરવામાં આવતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે, જેના કારણે રાહદારીઓ, દર્દીઓ તેમજ વાહન ચાલકોને રોજબરોજ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ આ સમસ્યા અંગે અગાઉ અનેક વખત સંબંધિત તંત્ર સમક્ષ મૌખિક તેમજ લેખિત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં આજ દિન સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી। પરિણામે ટ્રાફિકની સમસ્યા દિવસે ને દિવસે વધુ ગંભીર બની રહી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું। આખરે સ્થાનિક વેપારીઓ અને રહીશોએ એકજૂથ થઈ મામલતદાર તેમજ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી રોકડિયા સર્કલ વિસ્તારમાં તાત્કાલિક ટ્રાફિક નિયંત્રણની વ્યવસ્થા ઊભી કરવા તેમજ કાયમી ઉકેલ લાવવા માંગ કરી છે। સ્થાનિકોએ ચેતવણી આપી છે કે જો તંત્ર દ્વારા સમયસર યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી સમયમાં વધુ ઉગ્ર રજૂઆત અને આંદોલનનો માર્ગ અપનાવવામાં આવશે। જીતેન્દ્રભાઈ અમૃતભાઈ, શ્રીરામ એગ્રો, ધ્રાંગધ્રા। અહીંયા રોકડિયા સર્કલની સામે આ ગલીમાં ટ્રાફિકની સમસ્યા ઘણા વર્ષોથી અમારે છે। ઘણીવાર રજૂઆત કરી પણ કોઈ સોલ્યુશન આવતું નથી। ટ્રાફિકના હિસાબે અમારે અહીંયા બહુ તકલીફ પડે છે। કોઈ વાહન પાર્કિંગ કરવા માટે કે આ કઈ જગ્યા હોતી નથી, રિક્ષાની બધી ટ્રાફિક બહુ હોય। એની માટે અમે આવેદનપત્ર ઘણીવાર આપ્યું પણ કોઈ એનો નિકાલ થતો નથી। આજ રોજ અમે ડેપ્યુટી કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે, તો તેનું તાત્કાલિક નિવારણ કરે એવી અમારી અપેક્ષા છે।